આ કથા હિન્દુ પૌરાણિક છે જે સતી અને દક્ષના યુદ્ધની છે. આ વાર્તા શિવ પુરાણમાંથી લાવેલી છે અને દર્શાવે છે કે કઈ રીતે દક્ષ યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન કરે છે અને સતીના દુઃખ અંત આવે છે. આવો જાણીએ આ ભાગ. પહેલો. એકવાર ભગવાન શંકર જગત જનની દેવી પાર્વતી સાથે રામકથા સાંભળવાની ઈચ્છાથી કુંભક ઋષિ પાસે ગયા. અગત્ય ઋષિનો જન્મ ભલે કુંભમાંથી થયો હતો, પણ 3 અંજલિમાં આખા સમુદ્રને પી ગયા હતા. અગત્ય ઋષિ શિવ અને દેવી ભવાનીને જોઈ આનંદિત થઈ ગયા. તેમણે સુંદર આસન આપ્યું અને શિવજીને સર્વના ઈશ્વર જાણી તેમની સૌ પ્રથમ પૂજા કરી. શિવ પૂજા બાદ ભગવાનની પૂજા કરવા ગયા તો મા ભવાનીએ એના જુદો અર્થ કાઢ્યો. તેમણે વિચાર્યું, આ ઋષિ વ્યક્તા છે, તે શ્વેતાની પૂજા કરે છે અને જેનો જન્મ જ એક કુંભમાંથી થયો છે, તે શું કથા કહેશે? દેવીની અહમનો પ્રશ્ન ઊભો થયો. તેઓ રાજા દક્ષના પુત્રી હતા. તેમણે સંતના સ્વભાવ્યનું ખોટું અર્થઘટન કર્યું. અગત્ય પણ વિચારવા લાગ્યા કે મહાદેવ પણ જો મારી કથા સાંભળે તો મારું વક્તવ્ય સફળ થઈ જાય. એમ વિચારી એક ગાદી પર બેસી તેઓ કથા કહેવા લાગ્યા. દેવીનું ધ્યાન કથાના રહ્યું નહીં, કારણ કે તેમના મનમાં અહમ અને પૂર્વગ્રહ હતા. કથા પૂરી થતાં બાદ શિવે અગત્ય ઋષિને કહ્યું, મહર્ષિ, આપે મને રામકથા સંભળાવી, હું પણ તેમને કંઈક આપવા માંગુ છું. આપ કંઈક માંગો. ઋષિએ કહ્યું, મારે બીજું કાંઈ જોતું નથી, પણ આપ મને ભક્તિ વિશે કહો. બસ એટલું જ માંગુ છું. શિવે પ્રસન્ન થઈને ઋષિને ભક્તિ આપી. દેવી સાથે પાછા એ ત્રેતાયુગનો સમય હતો. ભગવાન શ્રી રામનો જન્મ થઈ ચૂક્યો હતો. શિવ જે રામકથા સાંભળેલી તે આગલા ત્રેતા યુગની કથા હતી. પુરાણો કહે છે કે દર ત્રેયુગમાં શ્રી રામ અવતાર લે છે. હવે ફરી તે યુગમાં જન્મેલા રામ પિતાની આજ્ઞાથી સીતા અને લક્ષ્મણની સાથે વનમાં આવ્યા હતા. દંડકારણ્યમાંથી રાવણ સીતાનું હરણ કરી ગયો હતો. રામ લક્ષ્મણ સીતાની શોધમાં વનમાં ફરી રહ્યા હતા. એ સમયે શિવજીને રામના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેમને ખબર હતી કે નારાયણે પૃથ્વી પર રામ તરીકે અવતાર લીધો છે. તેમને વિચાર આવ્યો કે હું આ જ સ્વરૂપે તેમના દર્શન કરવા જઈશ તો તે બધા જાણી જશે અને તેમની લીલામાં બધા આવશે. આવું વિચારતા શિવ દેવીની ભવાની લઈ દંડકારણ્યમાં ગયા. તેમણે રામ અને લક્ષ્મણને સીતાજીની શોધમાં સામાન્ય માણસની જેમ વિહરતી વ્યાકુળ નિહાળ્યા. પરમાત્મા આ અદ્ભુત લીલા જોઈ શિવને આનંદ થયો. આ યોગ્ય સમય નથી એમ માનીને રામ સાથે પરિચય ન કર્યો, પણ શિવે બંને રાજકુમારોને સંચિત દાન પરમધામ બ્રહ્મણ સ્વરૂપે કહી પ્રણામ કર્યા. દેવી વિચારવા લાગ્યા કે જે બ્રહ્મ સર્વવ્યાપક, અજમ્ય અને મર્યાદિત છે તે દેહધારી મનુષ્ય કેવી રીતે હોઈ શકે? આવી અવનવીય પૌરાણિક કથાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.